जे नेक्स्ट टॉपिक डिस्कस करवानुं छे ए टॉपिक छे मॉडर्न टेक्निक्स। तो मॉडर्न टेक्निक्स छे ई कई कई छे तो के मैनेजमेंट ऑडिट, रिटर्न ऑन इन्वेस्टमेंट, रिस्पोन्सिबिलिटी अकाउंटिंग, पीआरटी, सीपीएम, मैनेजमेंट इन्फॉर्मेशन सिस्टम, एमआईएस, जीरो बेस्ड बजेटिंग। तो आ बधी छे मॉडर्न टेक्निक छे के जेना द्वारा पण आपणे कंट्रोल राखी शकीए। तो ई आपणे डिस्कस करवानी छे के आ बधी जे टेक्निक्स छे ई शुं छे, बराबर छे। एने डिटेल डिस्कस करीए। Management audit. It is an overall comprehensive and constructed review of the performance of management team of an organization. It is an independent and critical examination of the entire management process as a total and organic system. તો એક કમ્પ્રિહેન્સિવ એન્ડ કન્સ્ટ્રક્ટેડ રિવ્યુ છે કે જેના દ્વારા આપણે પરફોર્મન્સ છે એ મેઝર કરી શકીએ, બરાબર છે। મેનેજમેન્ટ ટીમ છે, ઓર્ગેનાઇઝેશનની મેનેજમેન્ટ ટીમ છે એને પ્રોપરલી આપણે જોઈ શકીએ કે એનું કન્સ્ટ્રક્ટેડ રિવ્યુ તો એ કઈ ટાઈપનું ઓવરઓલ છે એ મેનેજમેન્ટ કરે છે। તો ઓડિટનો મિનિંગ એવો થાય કે આપણે જેટલું પરફોર્મન્સ કરીએ છીએ એનું એક આખું ઓવરઓલ એનાલિસિસ કરવામાં આવે એ એક ઓડિટ કહેવાય। ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ ક્રિટિકલ એક્ઝામિનેશન કે જેનાથી આપણે એન્ટાયર મેનેજમેન્ટની ઓવરઓલ પ્રોસેસ છે એનું એનાલિસિસ કરશું અને એમાં જે પ્રોબ્લેમ્સ હશે એને આપણે કરેક્ટિવ એક્શન્સ લઈશું। ઇટ લોકેટ્સ ધ ડેફિશિયન્સીઝ ઇન ધ પરફોર્મન્સ ઓફ ધ મેનેજમેન્ટ ફંક્શન સચ એઝ અ પ્લાનિંગ। તો જેટલા ફંક્શન્સ છે મેનેજમેન્ટના એની અંદર જેટલી ડેફિશિયન્સી છે એને ડિફાઇન કરવામાં આવશે, લોકેટ કરવામાં આવશે। તો કયા કયા ફંક્શન્સ છે મેનેજમેન્ટના? પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલ એન્ડ સજેસ્ટ ધ પોસિબલ ઇમ્પ્રુવમેન્ટ। તો એનાથી આપણે બધું જે ડેફિશિયન્સી આપણે ગોતી લઈએ પછી એનાથી આપણે જોશું કે એમાં શું પોસિબલ ઇમ્પ્રુવમેન્ટ છે એ આપણે લઈ આવી શકીએ। ઇટ એનેબલ્સ ધ મેનેજમેન્ટ ઇન હેન્ડલિંગ ધ ઓપરેશન્સ ઓફ ધ એન્ટરપ્રાઇઝ ઇન ધ મોસ્ટ ઇફેક્ટિવ મેનર। તો મોસ્ટ ઇફેક્ટિવ મેનરની અંદર આપણે છે એ ઓપરેશન્સ છે અથવા તો મેનેજમેન્ટ છે એની અંદર એ ઓપરેશન્સ હેન્ડલ કરશું। નેક્સ્ટ છે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ। તો ઇન્વેસ્ટમેન્ટ છે એની ઉપર આપણે રિટર્ન જે જોઈએ છે તો એ રિટર્ન છે એ કઈ રીતે મળી શકે? ઇટ ડિટરમાઇન્સ ધ રેટ ઓફ પ્રોફિટેબિલિટી ઓન ધ capital employed, hence it is also known as return on capital employed। તો capital employed છે એના ઉપર આપણે રિટર્ન જોઈએ છે, બરાબર છે। તો એ કઈ રીતે મળી શકે? આપણે પ્રોફિટેબિલિટી છે એનું રેટ છે ઇન્ક્રીઝ કરશું તો કેપિટલ એમ્પ્લોયડ છે ઇન્ક્રીઝ થશે। ધ રેટ ઓફ રિટર્ન ઇઝ કેલ્ક્યુલેટેડ બાય ડિવાઇડિંગ ધ નેટ પ્રોફિટ વિથ ધ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ। તો આપણું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, બરાબર છે, એનાથી આપણે નેટ પ્રોફિટ છે એને કમ્પેર કરી અને આપણે જોશું કે આપણો કેટલો રેટ ઓફ રિટર્ન છે, કેટલા પર્સન્ટેજ આપણે ટોટલ ઇન્વેસ્ટમેન્ટના કેટલા પર્સન્ટેજ આપણને પ્રોફિટ મળે છે। ઇટ હેલ્પ્સ ઇન comparing the rate of return of the two periods of the organization or of the two companies whose profit figure and capital investment are different। બે ડિપાર્ટમેન્ટ છે ઓર્ગેનાઇઝેશનના તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ એની જે આપણે કહી શકીએ કે એની જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ એને કરેલું છે અથવા તો જે એના પ્રોફિટ ફિગર્સ છે તો એ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ અલગ હોય, તો બે કંપની વાઇઝ પણ એ બધું અલગ હોય છે, બરાબર છે। બધાનું મેનેજમેન્ટ છે, ઓર્ગેનાઇઝેશન છે, એની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રક્ચર છે, તો બે ઓર્ગેનાઇઝેશન અથવા તો બે કંપનીઝ છે એનું બધી જ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ અલગ અલગ હોય છે। તો એ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ છે। નેક્સ્ટ રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ। Responsibility accounting means a system of accounting whereby the performance of the various people is judged by the assessing how far they have achieved predetermined targets set for the division, department and sections for which they are responsible। તો જેના માટે રિસ્પોન્સિબલ છે તો એના માટે રિસ્પોન્સિબિલિટી અકાઉન્ટિંગ છે બનાવવામાં આવશે, એ કરવામાં આવશે કે જેનાથી આપણે અકાઉન્ટિંગ કરી શકીએ કે અલગ અલગ વ્યક્તિઓ છે ગ્રુપ વાઇઝ અલગ અલગ વ્યક્તિઓ રાખવામાં આવે કે જે આખું ગ્રુપનું પરફોર્મન્સ છે એ જજ કરશે અને જે આપણો પ્રીડિટરમાઇન્ડ ટાર્ગેટ છે એ અચીવ કરશે। અ રિસ્પોન્સિબિલિટી સેન્ટર ઇઝ એન ઓર્ગેનાઇઝેશન યુનિટ સચ એઝ અ ડિવિઝન, ડિપાર્ટમેન્ટ ઓર અ સેક્શન ફોર વિચ અ પર્સન ઇઝ અસાઇન્ડ રિસ્પોન્સિબિલિટી ફોર અચીવિંગ ધ ટાર્ગેટ ઓફ ઇઝ સેન્ટર। તો ઓર્ગેનાઇઝેશનલ યુનિટ છે કે જે અલગ અલગ ડિવિઝનની અંદર એને રાખવામાં આવશે, અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર એને કરવામાં આવશે, સેક્શન વાઇઝ છે એને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવશે। તો રિસ્પોન્સિબિલિટી સેન્ટર છે એ ઓર્ગેનાઇઝેશનલ વાઇઝ છે અલગ અલગ હોય છે, જેને અલગ અલગ ટાર્ગેટ્સ છે આપવામાં આવેલા હોય છે। પ્રોડક્શનની અંદર એ પ્રમાણનું ટાર્ગેટ હોય, સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, તો બધાની અંદર એને અલગ અલગ ટાર્ગેટ્સ છે આપવામાં આવેલા હોય કે જે એને અચીવ કરવાના છે। નેક્સ્ટ છે
પરફોર્મન્સ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક્સ એટલે કે PERT જે આપણે જોયેલું હતું આગળ કે PERT મીન્સ શું છે તો કે પરફોર્મન્સ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક્સ. The PERT was developed in 1958 by Booz Allen and Hamilton under the sponsorship of the US Navy for use in a Polaris submarine project. તો PERT છે ક્યાં યુઝ કરવામાં આવે? It is used in a construction of ships, buildings and highways in planning and launching the new product in publication of books, in the installation and debugging of the computer system. તો આ બધું છે એની અંદર યુઝ કરવામાં આવતું હોય છે PERT. ધેટ આપણે શિપ્સનું કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ તો શિપ્સ છે એ ઘણું બધું એનો ઘણા બધા મોટા શિપ્સ હોય તો એને કન્સ્ટ્રક્શનમાં ઘણો બધો ટાઈમ લાગે. તો આવા જે લાર્જ પ્રોજેક્ટ છે એની અંદર PERT છે યુઝ કરવામાં આવતું હોય છે. The steps in the use of the PERT are as follows. Identification the activity that are to be performed. તો આપણે પહેલાં તો આઈડેન્ટિફાય કરવાનું કે કયા ટાઈપની એક્ટિવિટી છે જે આપણે પ્રોજેક્ટની અંદર પરફોર્મ કરવાની છે. Then after next જે આપણો સ્ટેપ છે show the sequencing of the activity in the network. તો નેટવર્કની અંદર આપણે જે એક્ટિવિટી કરવાની છે એની સિક્વન્સ શું છે એ આપણે શો કરવાની કે સ્ટેપ બાય સ્ટેપ આપણે માનો કે ફર્સ્ટ સ્ટેપ આ છે તો સેકન્ડ કયો છે તો એવી રીતે સિક્વન્સ છે આખી ડિસાઇડ કરેલી હોવી જોઈએ. પરફોર્મન્સ ઓફ એન એનાલિસિસ ઓફ ધી ટાઈમ રિક્વાયર્ડ ટુ કમ્પ્લીટ ધ ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝ એન્ડ ધ એન્ટાયર પ્રોજેક્ટ. તો એન્ટાયર પ્રોજેક્ટ છે એની ઇન્ડિવિજ્યુઅલ જે એક્ટિવિટી છે એને કમ્પ્લીટ કરવા માટે આપણે ટાઈમ છે ડિફાઇન કરેલો હોવો જોઈએ કે આખો ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ છે એ 1 યરની અંદર ખતમ કરવાનો છે તો એની અંદર પર્ટિક્યુલર એક્ટિવિટીઝ છે કે એના ઉપર કેટલો આપણે ટાઈમ છે ડિવોટ કરવાનો છે કે આ એક્ટિવિટી છે જો એ સ્મોલ છે તો એની અંદર 3 મંથ્સ 6 મંથ 10 મંથ્સ 9 મંથ્સ તો આ પ્રમાણે આપણે છે અલગ અલગ ટાઈમ છે આપણે ડિવોટ કરતા હોય છે. ઇમ્પ્રૂવ અપોન ધ ઇનિશિયલ પ્લાન થ્રુ ધી મોડિફિકેશન. હવે કોઈ પ્રોબ્લેમ છે આપણે કંટ્રોલ કે પોલિસીસ છે એક્સરસાઇઝ કરેલી છે હવે આપણે એ પ્રમાણે છે વર્ક નથી કરી શકતા તો એની અંદર આપણે છે આપણા ફિઝિબિલિટી પ્રમાણે એને મોડિફિકેશન પણ કરી શકીએ એન્ડ કંટ્રોલ ધ પ્રોજેક્ટ. દેન આફ્ટર આપણે પ્રોજેક્ટનું છે એ કંટ્રોલ કરશું. નેક્સ્ટ છે ક્રિટિકલ પાથ. ક્રિટિકલ પાથ મેથડ વોઝ ફોર્મલાઇઝડ બાય અ ગ્રુપ ઓફ એમ્પ્લોઈઝ ઓફ ધી DU numerous company. CPM means કે critical path method follows the same principle are used in PERT. PERT means કે આગળ આપણે performance evaluation જોયું કે તો એની અંદર જે પ્રિન્સિપલ યુઝ થાય છે એ જ છે ક્રિટિકલ પાથની અંદર થાય છે. It assumes that the duration of every activity is constant. Only one time estimate is made for each activity. While PERT allows it is while છે while PERT allows the uncertainty in the duration of each activity and 3 time estimate are made for each activity. તો બધી એક્ટિવિટી માટે આપણે ટાઈમ એસ્ટિમેટ કરેલો હોય છે કોસ્ટ એસ્ટિમેટ કરેલી હોય છે અને ડ્યુરેશન એસ્ટિમેટ હોય છે એ પ્રમાણે જ આપણે વર્ક કરવાનું છે. બધી એક્ટિવિટી ઇન ટાઈમની અંદર કમ્પ્લીટ થાય એવો જ કંટ્રોલ છે એ આપણે એક્સરસાઇઝ કરવાનો છે. નેક્સ્ટ છે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ કેવી ટેકનિક છે જે આપણે ડિસ્કસ કરવાની છે. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ એન ઇન્ટિગ્રેટેડ ટેકનિક for gathering relevant information in any sources. It originates and transferring it into the usable form to all persons who are responsible for the decision making in the organization. તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે ઇન્ટિગ્રેટેડ ટેકનિક છે કે જે બધા જ અલગ અલગ આપણે ટેકનિક યુઝ કરીએ છીએ બધાનું એક આપણે કોમ્બિનેશન કહી શકીએ કે બધાની કોમ્બિનેશન વાઇઝ કે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટની ઇન્ફોર્મેશન આપણે એક જગ્યાએ કઈ રીતે ભેગી કરી શકીએ બરાબર છે. ઇન્ટિગ્રેટેડ વે છે યુઝ કરવામાં આવશે કે બધી ઇન્ફોર્મેશન એક જગ્યાએ ભેગી કરી અને દેન આફ્ટર એને છે કમ્પેરિઝન કરી અને ડેફિશિયન્સીસ છે આપણે ફાઇન્ડ આઉટ કરશું. દેન આફ્ટર એના ઉપરથી આપણે છે એ ડિસિઝન લેવામાં આવશે. ધ રિસ્પોન્સિબલ પર્સન ટેક્સ ધ એક્શન ઓન ધ બેસિસ ઓફ ધી સચ ઇન્ફોર્મેશન ટુ કરેક્ટ ધ ડેવિએશન ઇફ એની. તો કાંઈ પણ એવા ડેવિએશન્સ છે બરાબર છે તો ડેવિએશન્સ એને આપણે કરેક્ટ કરવામાં આવશે અને કરેક્ટ કરી અને ઇન્ફોર્મેશન છે બરાબર છે એને એ ડેવિએશનને કરેક્ટ કરી અને આપણે જે બીજા સ્ટેપ્સ લેવાના છે અથવા તો એની જગ્યાએ કાંઈ મોડિફિકેશન કરવાનું છે તો એ મોડિફિકેશન કરવામાં આવશે. બેનિફિટ્સ ઓફ ધી MIS. તો આ જે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એના બેનિફિટ્સ શું છે? ઇટ હેલ્પ્સ ધ મેનેજમેન્ટ in managerial decision making by making available the right type of information
એટ ધ રાઇટ ટાઈમ એન્ડ ધ ઇન અ રાઇટ ફોર્મ. તો આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ છે તો આપણે ગેધર્ડ કરીને રાખી દીધી. હવે આપણે જ્યારે યુઝ કરવી છે ત્યારે પણ ઇન્ફોર્મેશન જ ન મળે તો આપણે કઈ રીતે એનો યુઝ કરી શકીએ. તો ઇન્ફોર્મેશન છે એ આપણે ગેધર્ડ કરી અને એને એવી જગ્યાએ રાખવાની છે કે જેથી આપણને રાઇટ ટાઈમે અને રાઇટ ફોર્મની અંદર આપણને અવેલેબલ થઈ જાય. ઇટ ઇઝ એન ઇફેક્ટિવ ટૂલ ફોર ધી ઇફેક્ટિવ કમ્યુનિકેશન. તો આ એક ઇફેક્ટિવ ટૂલ છે કે જેથી આપણે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરી શકીએ, જેનાથી આપણે ઇન્ટિગ્રેટેડ વે કીધું તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કમ્યુનિકેશન કરશું તો જ ઇન્ફોર્મેશન ગેધર્ડ થશે. ઇટ પ્રોવાઇડ્સ ધ ફીડબેક ટુ ધ મેનેજમેન્ટ ટુ ઇનેબલ ઇટ ટુ ટેક ટાઇમલી ડિસિઝન એન્ડ એક્સરસાઇઝ કંટ્રોલ ઇમિડિયેટલી વેન એવર ધ નીડ અરાઇઝિસ. તો જ્યારે નીડ અરાઇઝ થાય ત્યારે આપણે પ્રોપર જે કંટ્રોલ છે એક્સરસાઇઝ કરી અને આપણે ટાઈમલી ડિસિઝન લઈ શકીએ છીએ, જેનાથી આપણે મેનેજમેન્ટ તરફથી આપણને ફીડબેક મળે એના ઉપરથી પણ આપણે ફ્યુચરમાં જે કંટ્રોલ એક્સરસાઇઝ કરવાનો છે એની અંદર મોડિફિકેશન કરી શકીએ છીએ. નેક્સ્ટ છે ઝીરો બેઝડ બજેટિંગ. તો ઝીરો બેઝડ બજેટિંગ છે એ શું છે? Through of the recent origin, zero-based budgeting has gained much popularity within a short span of time. In a traditional budgeting, figures of the previous year are adjusted to get the new figures. તો પ્રીવિયસ યરના ફિગર ઉપરથી આપણે છે ન્યૂ ફિગર છે એસ્ટિમેટ કરતા હોઈએ છીએ, બરાબર છે. એ ટ્રેડિશનલ બજેટિંગ હતું કે જેની અંદર આપણે એવું કરીએ કે કમ્પેરિઝન કરીએ અથવા તો પ્રીવિયસ યરમાં આપણું પરફોર્મન્સ કેટલો હતું એનાથી થોડાક ઇન્ક્રીઝ કરી અને આપણે ફ્યુચરનું બજેટ છે એ આપણે સેટ કરતા હોઈએ છીએ. બટ ઝીરો બેઝડ બજેટિંગની અંદર આપણે પ્રીવિયસ યરનો છે એ આપણે સપોર્ટ નથી લેવાનો. આપણે આગળના કોઈ પ્રીવિયસ યર જ નહીં, આપણે મેઇન ઝીરોથી જ સ્ટાર્ટ કરવાનું છે. આપણા કોઈ ફિગર જ નહોતા એ રીતે સ્ટાર્ટ કરવાનું. એ ઝીરો બેઝડ બજેટિંગ છે કે જેની અંદર એવું અઝ્યુમ કરવામાં આવશે કે નો પ્રીવિયસ યર ફિગર. ઝીરો બેઝડ બજેટિંગ અઝ્યુમ્સ નો પ્રીવિયસ યર ફિગર. ઇન ઇટ બજેટ ઇઝ પ્રિપેર્ડ અ ફ્રેશ વિધાઉટ કન્સિડરિંગ ધ પ્રીવિયસ યર ફિગર. તો પ્રીવિયસ યરનો ફિગર છે એને કન્સિડર જ નહીં કરવામાં આવે અને ફ્રેશ સ્ટાર્ટિંગ કરવામાં આવશે. Taking into the account the needs of the operations, the manager has to offer justification for the budget request without referring to the previous year allocations. તો મેનેજર છે એ ઓફર કરશે જસ્ટિફિકેશન ફોર ધી બજેટ રિક્વેસ્ટ વિધાઉટ રિફરિંગ ટુ ધ પ્રીવિયસ યર અલોકેશન. તો પ્રીવિયસ યરનું અલોકેશન્સ છે એમાં કાંઈ પણ આપણે એની અંદર છે એનાથી કાંઈ જસ્ટિફિકેશન કરવામાં નહીં આવે અથવા તો એની અંદર કાંઈ મોડિફિકેશન નહીં કરવામાં આવે, ન્યૂ જ સ્ટાર્ટિંગ કરવામાં આવશે. એને કહેવાય ઝીરો બેઝડ બજેટિંગ. તો આપણી બધી હતી મોડર્ન ટેકનિક્સ, બરાબર છે. નાવ આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.